મહેસાણા જિલ્લો ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા મનાય છે, જ્યારે કડી છે તે ભાજપનો ગઢ ગણાય છે અને આ ગઢમાં તાલુકા પંચાયત અને નગરપાલિકા ભાજપે કબજે કરી છે। આ નગરપાલિકામાં 28 બેઠકો તેમણે બિનહરીફ મેળવી હતી, પરંતુ 8 બેઠકો પર ચૂંટણી થાય છે અને તે કોંગ્રેસ લઈ જાય છે। અને આ જ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન આવ્યું છે સામે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામો આવ્યા। આ પરિણામોમાં મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે, જિલ્લા પંચાયતો પણ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે, પરંતુ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં વિપક્ષ દ્વારા સેંધ મારવામાં આવી છે, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેટલીક જગ્યાએ તાલુકા પંચાયત અને નગરપાલિકા છે તેના પર કબજો જમાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની ઘણી એવી સીટો હતી, આ સીટો પર પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કબજો જમાવ્યો છે। એટલે કે ભાજપને તેની હાર છે તેનો સામનો કરવો પડ્યો છે અને જે ગઢ જ્યાંથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને તેનું કાર્યાલય હતું, આ ખાડિયામાં પણ આજે ભાજપ છે તેના ઉમેદવારો હાર્યા છે અને કોંગ્રેસના ઉમેદવારો છે તે જીત્યા છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી માટે આ સૌથી મોટો અપસેટ છે। સાથે દિગ્ગજોના જે ગઢ હતા તે ગઢમાં પણ કોંગ્રેસે ગાબડું પાડ્યું છે અને તાલુકા પંચાયત પણ કબજે કરી છે અને નગરપાલિકા પણ કબજે કરવી છે। પરંતુ વાત કરવી છે મહેસાણાની, જે કેમ કે આ મહેસાણા ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા ગણવામાં આવે છે, રાજકીય પ્રયોગશાળા ગણાય છે અને કડી તે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો એક લાંબા સમયથી ગઢ ગણાય છે। અને આ ગઢમાં આજે જે પ્રકારે સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામો આવ્યા તેમાં નગરપાલિકાની જે 28 બેઠકો હતી તે ભારતીય જનતા પાર્ટીએ પહેલા જ બિનહરીફ છે તે જીતી લીધી હતી। તાલુકા પંચાયતની જે 30 બેઠકો છે તેમાંથી 24 બેઠકો ભાજપને મળી છે, જ્યારે 6 બેઠકો મળી છે કોંગ્રેસને, જ્યારે જિલ્લા પંચાયતની 7 બેઠકો હતી। આ તમામ બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય છે, પરંતુ આ નગરપાલિકાને વોર્ડ નંબર 2 અને 5માં જે પ્રકારે ચૂંટણી થઈ હતી અને મતદારોએ કોંગ્રેસના ઉમેદવારોને જીતાડ્યા, એટલે કે 8 બેઠકો છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે। કોંગ્રેસનો હવે મહત્વનો રોલ છે તે વિપક્ષનો છે, કેમ કે હવે તેમનું કામ છે કે કડી શહેરના લોકોના જે મુદ્દા છે, જે પ્રશ્નો છે, જે તેમની પ્રાથમિક જરૂરિયાતો છે તે મુદ્દે તેમણે આકરી રીતે લડત આપી અને લોકોના કામ કરાવવા। અને જે પ્રકારે આ પરિણામ આવ્યું છે તેને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન સામે આવ્યું છે। આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને આખા ગુજરાતની જનતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા બધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પક્ષનો ભવ્ય બહુમતીથી વિજય થયો છે। ગુજરાતની ગામડાથી માંડીને મહાનગરો સુધીની જનતાએ, મતદારોએ ભારતીય જનતા પક્ષના વિકાસના કામમાં સંપૂર્ણ યોગદાન આપ્યું છે અને વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વને બધાએ આવકાર્યું છે અને સમગ્ર ગુજરાતમાં મારી જાણકારી પ્રમાણે આજ સુધી ન થયો હોય એવો ભવ્ય વિજય ભારતીય જનતા પક્ષના ઉમેદવારોનો થયો છે। વિરોધ પક્ષના સુપડા સાફ થઈ ગયા છે અને તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર ભાજપનો ભગવો લહેરાયો છે। એ બદલ સર્વ મતદારોને હું અભિનંદન આપું છું, આભાર માનું છું અને ચૂંટાયેલા સર્વ ઉમેદવારોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમારા કડી તાલુકાની વાત કરીએ તો કડી તાલુકામાં હંમેશની જેમ ભારતીય જનતા પક્ષ તાલુકા પંચાયતમાં 30માંથી 24 સીટ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને મહેસાણા જિલ્લા પંચાયતની કડી તાલુકામાં જે જિલ્લા પંચાયતની 7 સીટો છે, આ 7 સીટો ઉપર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે। અને આમાં ખૂબ અગત્યની વાત, જે થોડ
ઝાલોડા વાળી જિલ્લા પંચાયતની સીટ છે. જે ઝાલોડા ગામ એ મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોરનું વતન છે. ભૂતકાળમાં તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. કડી તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એટલે એમના ગામમાં વિધાનસભામાં પણ ઝાલોડામાં અમે 1000 મતે આગળ રહેલા. આ ચૂંટણીમાં પણ એમના ગામની જે સીટ છે એમાં અમારા ભારતીય જનતા પક્ષના એમના ગામના ઠાકોર યુવાનના અમે ઉમેદવાર બનાવ્યા હતા. એમનો પણ જંગી બહુમતીથી વિજય થયો છે. એટલે મહેસાણા જિલ્લા પંચાયતની 7 સીટ કડીની અમે વિજય પ્રાપ્ત કર્યો છે. આપને બધાને ખ્યાલ જ છે કે કડી નગરપાલિકાની 28 સીટો ભારતીય જનતા પક્ષે અગાઉ ફોર્મ ભરતી વખતે જ અને ફોર્મ પાછા ખેંચતી વખતે બિનહરીફ વિજેતા થયેલા છીએ. અને એમાં 28 સીટો આવતા કડી નગરપાલિકા પણ ભારતીય જનતા પક્ષના શાસન હેઠળ છેલ્લા 40 વર્ષથી છે એ પ્રમાણે નવા 5 વર્ષ ભારતીય જનતા પક્ષના વહીવટમાં આવી છે. તાલુકા પંચાયત પણ અમારી વર્ષોથી ભારતીય જનતા પક્ષના શાસન હેઠળ છે એ ફરીથી ભાજપના વહીવટ હેઠળ આવી છે. અને જિલ્લા પંચાયત પણ મહેસાણાની એ પણ ભારતીય જનતા પક્ષના વહીવટ હેઠળ આવી છે. એમાં કડી તાલુકાએ જે ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે એ બદલ કડી તાલુકાના સર્વ મતદારોનો, કાર્યકરોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.